હલો. પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે ડિસ્કસ કરેલું હતું સેલ્સમેનશિપ ઇઝ એન આર્ટ ઓર અ સાયન્સ ઓર સેલ્સમેનશિપ ઇઝ અ પ્રોફેશન. તો હવે આપણે જે ડિસ્કસ કરવાનું છે એ છે ડિફરન્સ બિટવીન ધ કાઉન્ટર સેલ્સમેન એન્ડ ધ ટ્રાવેલિંગ સેલ્સમેન. તો કાઉન્ટર સેલ્સમેન અને ટ્રાવેલિંગ સેલ્સમેન વચ્ચે શું ડિફરન્સ છે જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધેલું છે, સ્ટીલ આપણે ડિસ્કસ કરી લઈ. ડિફરન્સ બિટવીન ધ કાઉન્ટર એન્ડ ટ્રાવેલિંગ સેલ્સમેન. જ્યારે હું તમને ટાઈપ્સ ઓફ સેલ્સમેન સમજાવતી હતી ત્યારે જ મેં તમને સમજાવ્યું હતું કે કાઉન્ટર અને ટ્રાવેલિંગ સેલ્સમેન વચ્ચે ડિફરન્સ શું હોય. એ બેઝિક ડિફરન્સ હતો. હવે આપણે ડિટેલમાં જોવાનું છે કે શું ડિફરન્સ હોય. તો તમને એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે ડિફરન્સ બિટવીન ધ કાઉન્ટર એન્ડ ટ્રાવેલિંગ સેલ્સમેન, અથવા તો એવો ક્વેશ્ચન પૂછાય કે વાય ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ટ્રાવેલિંગ સેલ્સમેન ઇઝ મોર ધેન ધ કાઉન્ટર સેલ્સમેન. તો ત્યારે પણ તમારે શું લખવાનું છે તો કે ડિફરન્સ બિટવીન ધ કાઉન્ટર એન્ડ ધ ટ્રાવેલિંગ સેલ્સમેન. ફર્સ્ટ, કાઉન્ટર સેલ્સમેન. તો કાઉન્ટર સેલ્સમેન ફંક્શન્સ બાય બિંગ એટ ધ સેમ પ્લેસ. કાઉન્ટર સેલ્સમેન એટલે શું? તો કાઉન્ટર સેલ્સમેન છે એ એની જગ્યાએ જ હોય. કોઈ શોપ છે એમાં જે સેલ્સમેન આપણે બેસાડેલો હોય તો એ એમની જગ્યાએ જ વર્ક કરતો હોય, બરાબર છે, એના સેમ પ્લેસ ઉપર હોય તો ત્યાંથી જ એમને વર્ક કરવાનું છે, બરાબર છે. તો કાઉન્ટર સેલ્સમેન છે એમનું ફંક્શન્સ છે એ પ્રોપરલી પ્લે કરી શકશે, બરાબર છે, કે એની પાસે જેટલા કસ્ટમર આવશે એ કસ્ટમર ઓલરેડી એને કાંઈ ને કાંઈ વસ્તુ તો પરચેસ કરવાની જ છે. એટલે એને ઇઝી થાય કે ઓલરેડી એમને વસ્તુ પરચેસ કરવાની છે, એમાંથી જ આપણે એમને વધારે વસ્તુ છે એ પરચેસ કરવા માટે આપણે એમને કન્વિન્સ કરીએ. તો સેમ પ્લેસ એક જ જગ્યાએ બેસી અને એનું વર્ક કરશે. એમને અલગ અલગ જગ્યાએ ટ્રાવેલ કરવાની કોઈ નીડ નથી. સેકન્ડ, ધ કસ્ટમર ગોઝ ટુ ધ કાઉન્ટર સેલ્સમેન. કે કસ્ટમર છે એ સેલ્સમેન પાસે જશે વસ્તુ પરચેસ કરવા માટે. જ્યારે ટ્રાવેલિંગ સેલ્સમેનમાં કેવું થશે કે સેલ્સમેન છે એ કસ્ટમર પાસે જશે કે વસ્તુ પરચેસ કરો. ધ કાઉન્ટર સેલ્સમેન ડિલિવર્સ ધ ગુડ ઓન ધી સ્પોટ. કે એની ડેસ્ટિનેશન છે એ ફિક્સ જ છે કે આ ડેસ્ટિનેશન ઉપર આપણે આપણી વસ્તુ સેલ કરીએ છીએ તો એ તો ફિક્સ જ છે, બરાબર છે. એટલે એક ઈચ સ્પોટ ઉપર છે એ સેલ્સમેન છે એ વસ્તુ ડિલિવર કરશે એમના કસ્ટમરને, વસ્તુ પરચેસ કરશે કસ્ટમર, એટલે એ વસ્તુ છે એમને એ થિંગ્સ એમને ડિલિવર કરવામાં આવશે. જનરલી ધ સેલ્સ ટેક પ્લેસ ઓન ધ કેશ બેઝિસ ઓનલી, હાવેવર ટુ ધ નોન કસ્ટમર ક્રેડિટ ગિવન. નોર્મલી જો અનનોન કસ્ટમર્સ, મોસ્ટ ઓફ સ્ટ્રેન્જ કસ્ટમર જ હોય છે, પણ ઘણો બધો બિઝનેસ છે આપણે લોંગ ટાઈમથી ચલાવીએ છીએ તો ઘણા બધા કસ્ટમર છે કે જેનાથી આપણે યુઝ ટુ થઈ ગયા હોય છે, તો એ આપણા જૂના કસ્ટમર છે. તો એ કસ્ટમરને આપણે એમને ઓળખીએ છીએ કે એમની શું પોલિસી છે, કે આપણને કેટલા ટાઈમ સુધીમાં આપણા પૈસા છે એ આપી દેશે. તો આપણે એમને ક્રેડિટ બેઝિસ ઉપર પણ આપણે થિંગ્સ સેલ કરીએ છીએ. હવે માનો કે કસ્ટમર આવે છે તો મોસ્ટ ઓફ જે કાઉન્ટર સેલ્સમેન છે એમનો બિઝનેસ પણ નાનો છે, એટલે કેશ બેઝિસ ઉપર જ ટ્રાન્ઝેક્શન કરતા હોય છે. પણ આવી રીતે જો એના જૂના કસ્ટમર છે તો એને આપણે ક્રેડિટ બેઝિસ ઉપર છે એ થિંગ્સ સેલ કરીએ છીએ, બટ જનરલી કેશ બેઝિસ ઉપર થાય છે. કાઉન્ટર સેલ્સમેન ગેટ્સ સેલેરી, કમિશન, બોનસ, ઇટ્સ એઝ ધ મેટર ઓફ રિવોર્ડ. બરાબર છે. પ્રોફેશનલ્સમાં મેં તમને સમજાવ્યું હતું કે એમને જે સર્વિસ આપે એના બદલામાં એમને ફી મળે. તો કાઉન્ટર સેલ્સમેન છે એ સર્વિસ આપશે, બરાબર છે, તો એના બદલામાં એમને શું મળશે તો કે સેલેરી મળશે. એ સેલેરી મળશે અથવા તો એમને બની શકે કે કમિશન મળતું હોય કે માનો કે તમે સેલ્સમેન તરીકેનું વર્ક કરો છો, બરાબર છે, તો એના બદલામાં તમને કહેવામાં આવ્યું હોય કે તમે 10 પ્રોડક્ટ છે એ સેલ કરશો તો 10 પ્રોડક્ટ ઉપર તમને કમિશન આપવામાં આવશે 5%, 10%, જેટલા કમિશનના પર્સન્ટેજ ડિસાઇડેડ હોય તો એ પ્રમાણે, અથવા તો ફ્લેટ કમિશન છે એ તમને આપવામાં આવશે. બોનસ, ફેસ્ટિવલ્સ આવે છે તો બોનસ આપવામાં આવે, અથવા તો તમે એવું સારું એવું કામ કરેલું છે, વધારેમાં વધારે પ્રોડક્ટ સેલ કરેલી છે તો તમને બોનસ આપવામાં આવશે. તો આ રીતે સેલ્સમેન છે ગેટ્સ સેલેરી, કમિશન એન્ડ બોનસ, ઇટ્સ એઝ અ મેટર ઓફ રિવોર્ડ. કે જે સર્વિસ આપી એના રિવોર્ડમાં, બરાબર છે, એમ આ તમને સેલેરી, કમિશન અને બોનસ મળશે. નેક્સ્ટ, ધ કાઉન્ટર સેલ્સમેન જનરલી હેઝ એન ઇઝી ફંક્શનિંગ. બરાબર છે. તો કાઉન્ટર સેલ્સમેન જનરલી હેઝ એન ઇઝી ફંક્શનિંગ. ઇઝી ફંક્શનિંગ શું કામ? તો કે એમને જે વર્ક કરવાનું છે, એક તો એમને એક જ ફિક્સ પ્લેસ છે કે જ્યાં બેસીને જ વર્ક કરવાનું છે. જે કસ્ટમર આવશે ઓલરેડી એમને વસ્તુ પરચેસ કરવી જ છે, એટલે પહેલાં તો એમને કન્વિન્સ નહીં કરવા પડે કે તમે અમારી વસ્તુ પરચેસ કરો, ઓલરેડી વસ્તુથી તો નોન જ છે, બરાબર છે. એટલે એ એક આપણું કામ ઘટી જશે, એ વર્કલોડ ઘટી જશે કે એમને પહેલાં વસ્તુ પરચેસ કરવા માટે કન્વિન્સ કરવાના. હવે આપણે ખાલી મેઇન પર્પઝ શું છે કે એ વસ્તુ પરચેસ કરવા આવ્યા છે તો એ વસ્તુ પરચેસ કરીને જ જવા જોઈએ. કપડાની શોપ છે આપણી તો ઘણા બધા કસ્ટમર આવતા હોય, બરાબર છે. હવે વોન્ટ છે જ એમની કે એમને એ વસ્તુ પરચેસ કરવી છે,
કપડાં લેવા જ છે. તો હવે આપણે એમને એક્સ્ટ્રા ઓર્ડિનરી ફીચર્સ કહેવાના છે કે આના આટલા એક્સ્ટ્રા ઓર્ડિનરી ફીચર્સ છે, એમના અલગ અલગ એમને તમે સ્કિલ્સ તમારી અપ્લાય કરીને એમને કન્વિન્સ કરી લો. બસ ખાલી તમારું મેઇન પર્પઝ એ જ છે. તો ઇઝી તમારો ટાસ્ક છે ઇઝી થઈ જશે કમ્પેરિંગ ટુ ધ ટ્રાવેલિંગ સેલ્સમેન. બરાબર છે. એટલે કાઉન્ટર સેલ્સમેનનો મેઇન પર્પઝ છે એ શું છે તો કે તમારા પાસે જે કસ્ટમર આવે છે કે જે થિંગ્સ એમને પરચેસ કરવાની વોન્ટ છે કે જેને તમારે ડિમાન્ડમાં કન્વર્ટ કરવાની છે. ઇન ધ રિટેલ ટ્રેડિંગ કાઉન્ટર સેલ્સમેન પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ. જે આપણા આજુબાજુમાં જેટલા શોપ્સ છે અથવા તો જે કાંઈ નાના મોલ્સ છે એમાં જે સેલ્સમેન વર્ક કરતા હોય છે એમનો એ રિટેલ ટ્રેડિંગમાં એમનો ઇમ્પોર્ટન્ટ રોલ છે. બરાબર છે. પ્રોસ્પેક્ટિવ કસ્ટમરને એકચ્યુઅલ કસ્ટમરમાં કન્વર્ટ કરવાનો. તો આ એક છે એમનો ઇમ્પોર્ટન્ટ રોલ છે એ પ્લે કરશે. હવે ટ્રાવેલિંગ સેલ્સમેન શું છે એમનો અને કાઉન્ટર વચ્ચેનો ડિફરન્સ શું છે તો એ આપણે જોઈએ તો ટ્રાવેલિંગ સેલ્સમેનને આપણે રીડ કરીએ કે એમનું વર્ક શું છે કે જે કાઉન્ટર સેલ્સમેનથી ડિફર થાય છે. તો ટ્રાવેલિંગ સેલ્સમેન જનરલી વિઝિટ્સ વેરિયસ પ્લેસીસ એન્ડ પરફોર્મ્સ ધ ફંક્શન્સ ઓફ સેલ્સ. કે અલગ અલગ જગ્યાએ જવાનું અલગ અલગ તમે જોતા હોય તો ઘણા બધા સેલ્સમેન છે તમારી ઘરે આવતા હોય અને એની બ્રાન્ડ છે એમની વસ્તુ સેલ કરવા માટે તમને ડેમો આપે. હવે ચિપ્સનું મશીન કે ઘરની કોઈ પણ વસ્તુ છે એ સેલ કરતા હોય અથવા તો તમને એ છે એ લાઈવ ડેમો કરીને બતાવે કે આ વસ્તુનો યુઝ છે આ રીતે થશે. તો એ બધા સેલ્સમેનને ટ્રાવેલિંગ સેલ્સમેન કહેવાય કે જે અલગ અલગ જગ્યાએ જશે અને અલગ અલગ તમને વસ્તુઓ છે એ બતાવશે અને એના ફંક્શન્સ છે એ પરફોર્મ કરશે. બરાબર છે. કે જેને સેલ્સ કરવાનું ફંક્શન્સ છે એ અલગ અલગ જગ્યાએ જઈને પરફોર્મ કરશે. એનું ડેસ્ટિનેશન ફિક્સ નથી, જ્યારે કાઉન્ટર સેલ્સમેનમાં ડેસ્ટિનેશન ફિક્સ હતું. નેક્સ્ટ, હી હેઝ ટુ ગો ટુ ધ કસ્ટમર એન્ડ ફાઇન્ડ આઉટ ધ પ્રોસ્પેક્ટ. જ્યારે કાઉન્ટર સેલ્સમેનમાં શું હતું, કસ્ટમર છે એ સેલ્સમેન પાસે આવતા હતા. ટ્રાવેલિંગ સેલ્સમેનમાં શું છે, સેલ્સમેન છે એ કસ્ટમર પાસે જશે કે વસ્તુ અમારી પરચેસ કરો અથવા તો વસ્તુને અવેર બનાવવા માટે કસ્ટમરને અવેર બનાવવા માટે તમે જાશો અને નવા કસ્ટમર છે એ તમે ફાઇન્ડ આઉટ કરશો. અને એને પ્રોસ્પેક્ટ કસ્ટમર છે એ પહેલાં ફાઇન્ડ આઉટ કરવાના પછી એને એકચ્યુઅલમાં કન્વર્ટ કરવાના. તો આમાં કસ્ટમર પાસે છે એ સેલ્સમેન જશે, સેલ્સમેન કસ્ટમર પાસે જશે અને વસ્તુ સેલ કરશે. નેક્સ્ટ, ધ ટ્રાવેલિંગ સેલ્સમેન જનરલી બુક્સ ધ ઓર્ડર. તો પહેલાં તમે કસ્ટમર પાસે જાશો, એને તમારા ફીચર્સ, ક્વોલિટી, કેરેક્ટરિસ્ટિક્સ બધું સમજાવશો અને કસ્ટમર છે એ કન્વિન્સ થશે. પછી તમે એનો ઓર્ડર છે એ બુક કરશો. અથવા તો તમારી પાસે એવી વસ્તુઓ છે કે જેમાં ઓર્ડર બુક કરવાની જરૂર નથી, તમે ઇન્સ્ટન્ટ આપી શકશો તો તમે ત્યારે જ તેમને સેલ કરી દેશો. હવે એવી કોઈ વસ્તુ છે કે જેમાં પહેલાં તમારે ઓર્ડર લેવો પડશે પછી એ વસ્તુ પ્રોડ્યુસ થઈ શકશે, તો પહેલાં તમે ઓર્ડર લઈ લેશો. તો આવી રીતે ટ્રાવેલિંગ સેલ્સમેન છે અલગ અલગ જગ્યાએથી જઈ અને ઓર્ડર પણ લેતા હોય છે. એન્ડ ડિલિવરી ઓફ ધી ગુડ્સ ઇઝ ડન બાય ડિપાર્ટમેન્ટ ઓફ ધી સેલ્સ એન્ડ ઓલ્સો કીપ્સ વિથ હિમ સમ સેમ્પલ્સ. કે એની સાથે માનો કે આવી રીતે તમે એવી વસ્તુઓ સેલ કરો છો કે જેમાં ઓર્ડર બુક કરવા પડે, ઇન્સ્ટન્ટ વસ્તુઓ તમે તમારી પાસે ન રાખી શકો અને ડિલિવરી ન કરી શકતા હોય તો ખાલી સેમ્પલ્સ રાખે એમની પાસે. જે વ્યક્તિને પરચેસ કરવાનું છે, ઓર્ડર બુક કરાવવાનો છે, એને ખાલી સેમ્પલ્સ બતાવી દીધું જેનાથી એમને સેટિસ્ફેક્શન મળે કે એમને જે વસ્તુ પરચેસ કરવાની છે, જેના માટે એને ઓર્ડર લખાવેલો છે એ વસ્તુ કેવી હશે, એના કેરેક્ટરિસ્ટિક્સ શું હશે. બરાબર છે. તો આવી રીતે એમને કન્વિન્સ કરવા માટે સેમ્પલ સાથે રાખશે. નેક્સ્ટ, ધ ટ્રાવેલિંગ સેલ્સમેન હેઝ ટુ ગેટ ફોર ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ ફાઇનાન્શિયલ ટ્રેડિંગ ઓફ ધી પાર્ટી કસ્ટમર. બરાબર છે. તો એમને ઇન્ફોર્મેશન છે એ આપશે, ફાઇનાન્શિયલ ટ્રેડિંગ કઈ રીતે થશે, તમે કઈ રીતે એમને પેમેન્ટ કરશો, શું ફીઝ એમને મળશે, એના માટેનું છે એ કસ્ટમર સાથે ડિસ્કશન કરશે. He has to scrutinize and check for the consideration for the credit facility. તો કસ્ટમરને તમારે જો એમને ક્રેડિટ બેઝિસ ઉપર તમે એવો કોઈ બિઝનેસ કરો છો કે જેમાં લાર્જ ક્વોન્ટિટીમાં વસ્તુ સેલ કરવાની છે, તો ટ્રાવેલિંગ એજન્ટ છે અલગ અલગ જગ્યાએ જેને ઓર્ડર બુક કરતા હોય ત્યારે ઘણા બધા કસ્ટમર છે જે તમારી પાસે ક્રેડિટ ફેસિલિટી છે એ તમને કહીએ ક્રેડિટ ફેસિલિટી માટે પૂછે, તો ક્રેડિટ ફેસિલિટી છે એમને સમજાવવાની. તો પહેલાં એમની ફાઇનાન્શિયલ પોઝિશન શું છે એ ચેક કરવી પડે કે આપણને આપણા રૂપીસ કેટલા ટાઈમમાં મળી જશે, તો એ પહેલાં તમે ચેક કરો. તો આ રીતે તમારે એમને સમજાવવું પડે અને સ્ક્રુટિનાઇઝ કરવું પડે, ફાઇન્ડ આઉટ કરવું પડે કે એમની ફાઇનાન્શિયલ પોઝિશન શું છે કે એના પ્રમાણે આપણને આપણા પૈસા છે એ મળી શકશે. તો ક્રેડિટ ફેસિલિટી છે એ તમારે આપવાની છે એમને. તો એનું ડિસ્કશન છે એ તમારા કસ્ટમર સાથે કરવાનું છે.
A salesman gets a salary, commission, bonus, plus traveling allowances and daily allowances, the entertainment allowances and other special increments. કાઉન્ટર સેલ્સમેન હતું એમાં શું હતું તો એમને ખાલી શું મળતું હતું કે સેલેરી, કમિશન અને બોનસ. કારણ કે એને ક્યાંય ટ્રાવેલ નથી કરવાનું, ડેસ્ટિનેશન ફિક્સ છે, ત્યાં જ એમને બેસીને વર્ક કરવાનું છે. જ્યારે ટ્રાવેલિંગ સેલ્સમેનને તો આ સેલેરી, બોનસ ને કમિશન તો મળશે જ, પ્લસ એને ટ્રાવેલિંગ કરવા માટે જે મીન્સ યુઝ કરતા હોય, માનો કે બસનો યુઝ કરે છે, રિક્ષાનો યુઝ કરે છે, અથવા તો પોતાનું વ્હીકલનો યુઝ કરે છે, અથવા તો કંપની આપેલા વ્હીકલનો યુઝ કરે છે, તો એમાં પેટ્રોલ છે, એ બધા ટ્રાવેલિંગ અલાવન્સીસ છે એમને આપવામાં આવશે. સેલેરી, કમિશન અને બોનસ પ્લસ આ બધા અલાવન્સીસ એમને આપશે. ડેઇલી અલાવન્સીસ તો એમને રોજ આવવા જવાનો જે જમવાનો ખર્ચ છે એ બધો છે એ કંપની એમને આપશે ડેઇલી અલાવન્સીસમાં. એન્ટરટેનમેન્ટ અલાવન્સીસ, માનો કે એમને કોઈ રસ્તામાં એમને બહુ લાંબી સફર છે, બરાબર છે, બહુ અલગ અલગ જગ્યાએ જવાનું થાય છે, તો એમાં વચ્ચે એમને કંઈ એન્ટરટેનમેન્ટ માટે એમને મૂવી જોવાનું છે તો એની ટિકિટ છે એના પૈસા છે એ બધું, અથવા તો એમાં જ્યાં ફૂડ સ્ટોપ છે એ પરચેસ કરશે તો એના માટેના જે અલાવન્સીસ છે એ એમને કંપની આપશે. તો એવા એન્ટરટેનમેન્ટ અલાવન્સીસ પણ મળી શકે. અને અધર સ્પેશિયલ ઇન્ક્રીમેન્ટ્સ, એના સિવાયના પણ બીજા ઘણા બધા એવા બેનિફિટ્સ છે કે જે ટ્રાવેલિંગ સેલ્સમેનને આપવામાં આવે છે, જ્યારે એ કાઉન્ટર સેલ્સમેનને ન મળે. કારણ કે એવી એને કોઈ પણ જગ્યાએ જઈને કામ નથી કરવાનું, ફિક્સ ડેસ્ટિનેશન ઉપર બેસીને જ કામ કરવાનું છે. તો આ છે એ એમનો મેટર ઓફ રિવોર્ડ છે કે ટ્રાવેલિંગ સેલ્સમેનને મળવાનું છે એને સર્વિસના બદલામાં. નેક્સ્ટ, the traveling salesman has together with his all duties to bear all the reasonable changes, the tiresome journeys and other difficulties of it. બરાબર છે. તો એમને જે ડ્યુટીઝ પરફોર્મ કરવાની છે, તો સિઝન કોઈ પણ હોય, વરસાદની સિઝન છે, ઉનાળો છે, શિયાળો છે, બધાનું છે એ ધ્યાનમાં રાખી અને એમની ડ્યુટી છે પરફોર્મ કરવાની છે. તો એમને બધા જ ચેન્જીસ છે એમને અફેક્ટ કરશે, બરાબર છે. તો આ બધા સિઝનલ ચેન્જીસ છે એમને બેર કરી અમને એમની ડ્યુટી છે એ પરફોર્મ કરવાની છે. જ્યારે કાઉન્ટર સેલ્સમેનને આ સિઝનના ચેન્જીસ છે એ અફેક્ટ ન કરે, કારણ કે એમને કોઈ જર્ની છે એ કરવાની નથી સેલ્સમેન તરીકે. જ્યારે ટ્રાવેલિંગ સેલ્સમેનને અલગ અલગ જગ્યાએ જઈ અને એમને પ્રોડક્ટ સેલ કરવાની છે, એટલે આ બધા જે અલગ અલગ ડ્યુટીઝ છે એમને પરફોર્મ કરવાની છે, તો એમને આ સિઝનના ચેન્જીસ છે એ બેર કરવા પડશે. નેક્સ્ટ, ધ ટ્રાવેલિંગ સેલ્સમેન પ્લેઝ ઇન કી રોલ ફોર ધ પ્રોડ્યુસર એન્ડ હોલસેલર, કે પ્રોડ્યુસર અને હોલસેલર છે એના માટે કી રોલ એ છે એ ઇમ્પોર્ટન્ટ રોલ, વાઇટલ રોલ પ્લે કરે છે. શું કામ? તો કે એક પ્રોડ્યુસર અને હોલસેલર છે એમની પાસે એ જશે અને એમના કેરેક્ટરિસ્ટિક સમજાવશે, તો એમને પ્રોપર એમનો ખ્યાલ આવશે કે એ કઈ પ્રકારની વસ્તુ છે એમને પરચેસ કરવાની છે, કઈ પ્રકારની વસ્તુ એ સેલ કરે છે, બરાબર છે. તો એના માટે નીડ છે કે નથી. જ્યારે ટ્રાવેલિંગ સેલ્સમેન હોય, કાઉન્ટર સેલ્સમેન હોય, તો પ્રોડ્યુસરે પોતે જવું પડે એમની પાસે કે શું છે, તો એના માટે ટાઈમ વેસ્ટ થાય. જ્યારે ટ્રાવેલિંગ સેલ્સમેન એની પાસે આવશે અને એને સમજાવશે તો એ વસ્તુ ઇઝીલી પરચેસ કરી શકશે. તો એના માટે એ ઇમ્પોર્ટન્ટ રોલ છે એ પ્લે કરે છે. નેક્સ્ટ કન્સેપ્ટ છે કે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. આ જે હતું એ હતું ડિફરન્સ બિટવીન ધ કાઉન્ટર સેલ્સમેન એન્ડ ટ્રાવેલિંગ સેલ્સમેન, જે તમને મેં ઓલરેડી સમજાવી દીધું છે. અને આપણે ઓલરેડી જે ટાઈપ્સ ઓફ સેલ્સમેન છે એમાં પણ ડિસ્કસ કરેલું હતું. એ બેઝિક હતું જે આપણે છે ડિટેલમાં ડિસ્કસ કરેલું છે, બરાબર છે. તો આ હતો એનો ડિફરન્સ કે કાઉન્ટર સેલ્સમેન છે તો એને શું ડ્યુટી પરફોર્મ કરવાની છે, અને ટ્રાવેલિંગ સેલ્સમેન છે તો એને શું ડ્યુટી પરફોર્મ કરવાની છે. બેયનો ગોલ એક જ છે કે સેલ્સ થવું જોઈએ, પ્રોસ્પેક્ટિવ બાયર્સ છે એમને એકચ્યુઅલમાં કન્વર્ટ કરવાનું, બરાબર છે. હવે જે નેક્સ્ટ કન્સેપ્ટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.